નડિયાદમાં વરસાદી માહોલ વચ્ચે મનપા એલર્ટ બન્યું છે। પારસ સર્કલ પાસે ગટર અને કાંસની સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે। વરસાદી પાણી ભરાવાને અટકાવવા મનપાની કામગીરી રોડ પર આવેલા નાના કેબિન મનપા દ્વારા દૂર કરવામાં આવ્યા છે। મનપા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। નડિયાદમાં વરસાદી માહોલ જામી ગયો છે। ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે મનપા એલર્ટ છે। નડિયાદની મનપા એલર્ટ છે। પારસ સર્કલ પાસે ગટર અને કાંસની સફાઈની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। આજે પારસ સર્કલ પાસે આજે જગ્યા છે ત્યાં લોકો ગંદકી વધારે કરતા હતા, ઉકળો થઈ ગયો હતો। એ ઉપરાંત એને હિસાબે જે વરસાદી પાણીનો ગટર છે એની ઉપર બધા કચરો નાખતા બંધ કરતા હતા, એટલે એ આખું ટોટલી સફાઈ કરાવી અને ત્યાં રિપેરિંગની કામગીરી કરીએ છીએ। એ ઉપરાંત જે જૂના વાહનો પડેલા હતા અને જે જૂની કેબિનો પડેલી હતી, દબાણ કરેલું હતું, એને પણ હટાવવામાં આવેલ છે। સર, સરદારપુરની જે દુકાનો છે, સાડા દુકાનો છે, એને પકડવાનો જે મામલો છે, હાઈકોર્ટે ઓર્ડર તો આમ છતાં હાઈકોર્ટની સૂચના અન્વયની કાર્યવાહી અત્યારે ચાલે છે। હાઈકોર્ટે જે સમય મર્યાદા આપી છે એ દરમિયાન એ કામગીરી કરવામાં આવશે। હજુ નડિયાદમાં કેટલા કામથી કરવામાં આવશે? અત્યારના આપણે લગભગ 75% જેટલું કામગીરી થઈ ગઈ છે। પાછું વરસાદ પડે છે એટલે જ્યાં નવે વખતેથી કાચમાં પ્રોબ્લેમ થાય છે એ પણ પાછી સફાઈ કરવામાં આવે છે। નડિયાદમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે એટલે કે વરસાદી માહોલ જામી ગયો છે અને મનપા જે છે એલર્ટ બન્યું છે। પારસ સર્કલ પાસે ગટર અને કાંસની સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા પ્રતિક ભટ્ટ જોડાઈ ચૂક્યા છે। પ્રતિકજી, સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામી ગયો છે, નડિયાદમાં પણ વરસાદ પડી રહ્યો છે, ત્યારે આ વરસાદી માહોલ વચ્ચે નડિયાદની મનપા જે છે એલર્ટ બની છે। શું છે વધુ વિગત? વાત કરવામાં આવે તો જો ગઈ સાલે નડિયાદ નગરપાલિકાથી હાલ હમણાં મહાનગરપાલિકા થઈ નગરપાલિકા હતી તે વખતે નડિયાદ રકાબી જેવા આકારમાં છે, જેથી કરીને ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાતી રહેતી હોય છે। ગઈકાલે નગરપાલિકા દ્વારા સફાઈ કરવામાં ન હતી તે બાબતે નડિયાદમાં સમગ્ર વિસ્તારમાં પાણી ઠેર ઠેર ભરાયા હતા। તે બાબતે આ વખતે જે મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે, તેથી મહાનગરપાલિકા આ વખતે જે કહી શકાય કે જાગી છે અને ઠેર ઠેર કાંચની સફાઈ કરી છે। અને વરસાદી માહોલ શરૂઆતમાં જે ઠેર ઠેર કાંચની સફાઈ કરીને જે ગંદકી છે તે રુદ્રેશ કુદર સાહેબ જે ડેપ્યુટી કમિશનરની ઉપસ્થિતિમાં જ આ જે સફાઈ કામકાજ ચાલુ છે। જી બિલકુલથી પ્રતિકજી, હાલ મનપા એલર્ટ બની છે જ્યારે વરસાદ પડી ગયો છે, ભારે વરસાદ જે છે જામી ગયો છે એવું કહી શકાય। આના પહેલા સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા, ખાડા રાજ જોવા મળી રહ્યું છે। નડિયાદમાં અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા હતી, તો મનપા દ્વારા પહેલા જો આ કામગીરી કરી લેવામાં આવી હોત તો અત્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ ના થતું ને? જો ચોક્કસથી વાત કરીએ તો વરસાદ શરૂઆત પહેલા ઉનાળાની સિઝનમાં જે આ મહાનગરપાલિકાને આ જે કામગીરી કરવાની હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ પણ રોડ રસ્તાની ગટરોની સમસ્યાઓ થતા અત્યારે જે મહાનગરપાલિકા કહી શકાય કે જાગ્યું છે કે જે આ રીતે જે પ્રજાજનો જે ચોખ્ખાઈ જે પાણી જે ઠેર ઠેર ભરાય છે તેની સમસ્યાઓ ના સર્જે તે માટે પણ અત્યારે પણ કામગીરી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે। હાલ તો પારસ સર્કલ પાસે આ ગટર અને કાંસની સફાઈની કામગીરી કરવામાં આવી છે, બીજા વિસ્તારોમાં પણ કરવામાં આવશે કે કેમ આવી જ રીતે મનપા દ્વારા? જે ચોક્કસથી વાત કરવામાં આવતા જે ડેપ્યુટી કમિશનર જે રુદ્રેશ કુદર સાહેબને જે વાત કરવામાં આવી હતી કે અત્યારે જે મેન મુખ્ય માર્ગ છે કે પારસ સર્કલ છે, ત્યાંથી જે મેન બધા પ્રજાજનો ત્યાંથી અવર જવર કરતા હોય છે, ત્યાંથી જ જે મુખ્ય માર્ગ ઉપર જ ગંદકી હતી અને ત્યાં પણ પાણી ભરવાની ગઈ સાલ સમસ્યાઓ સર્જાતી, તેથી અહીં પણ આજે કાંચની સફાઈ તેમજ જે દબાણો હતા કે નાની દુકાનો સ્ટોલો હતા તેની પણ હટાવવાની કામગીરી કરી છે। તે ઉપરાંત જે શ્રેયસ ગન્નારું છે, વૈશાલી ગન્નારું છે, તેમજ જે બીજા વિસ્તારોમાં છે કે જ્યાં પાણી ભરવાની સમસ્યાઓ હતી ત્યાં પણ કાંચની સફાઈ ધીમે ધીમે તેમને બાંહેધરી હતી છે કે ત્યાં પણ કામગીરી કરવામાં આવશે અને જ્યાં પાણી ભરવાનો જે નિકાલ કરવામાં આવશે। જી પ્રતિકજી, હજુ કેટલા દિવસ નડિયાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે? કેટલો વરસાદ પડ્યો છે નડિયાદમાં? જી હાલ કહી શકાય કે 1.5 ઇંચ જેટલા વરસાદમાં જે આ ગંદકી ભરાઈ છે, કાંસ ભરાઈ ગયા છે, તેમાં પાણીના નિકાલ માટે હાલ સફાઈ કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે। હજુ પણ વરસાદ જો પડશે તો નડિયાદમાં પણ ઠેર ઠેર સમગ્ર જગ્યાએ પાણી ભરાવાની શક્યતાઓ નહીવત છે।
પ્રતિકજી, હાલ તો મનપા એલર્ટ બન્યું છે અને આ જે કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ આગળ જો અતિ ભારે વરસાદ પડે અને પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય, કાં તો ભારે વરસાદને કારણે વધુ પાણી ભરાઈ જાય, ત્યારે એને લઈને કોઈ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે કે કેમ મનપા દ્વારા? જી, હાલ તો કહી શકાય કે કાંસની સફાઈ ચાલુ છે અને ધીમે ધીમે હજુ પણ જે કમિશનર સાહેબ કહી રહ્યા છે, ડેપ્યુટી કમિશનર, કે હજુ સફાઈ જ્યાં બાકી છે, જ્યાં પાણી ગઈકાલ જે જગ્યાએ પાણી ભરાતા તેની તો હાલ સમસ્યાઓ દૂર કરે છે અને ત્યાં હાલ સફાઈ ચાલુ કરી છે અને ધીરે ધીરે તે સમસ્યાનું નિરાકરણ લાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. જી પ્રતિકજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. નડિયાદમાં એક બાજુ વરસાદી માહોલ જામ્યો છે. નડિયાદની મનપા એલર્ટ બની છે. આ વચ્ચે મનપા દ્વારા પારસ સર્કલ પાસે ગટર અને કાંસની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. વરસાદી પાણી ભરાવાને અટકાવવા મનપા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. રોડ પર આવેલા નાના કેબિન મનપા દ્વારા દૂર કરવામાં આવ્યા છે.